વાત કરીએ અમદાવાદ ખેડા હાઈવેની અમદાવાદ ખેડા હાઈવે પર આવેલ ગાંધીપુરા ગામ પાસે ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। જી હા, આ અંતર્ગત વાત કરવામાં આવે તો આગની ઘટનાઓ સતત વધી રહી છે। ત્યારે અમદાવાદ ખેડા નેશનલ હાઈવે પર ગાંધીપુરા ગામ ખાતે આ ઘટના બની છે। ગાંધીપુરા બેટડી લાટ પાસે આવેલ સુમર લોજિસ્ટિક નામ ગોડાઉનમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। ત્યારે આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ મચી જવા પામ્યો હતો અને આગ લાગવાને કારણે ગોડાઉનમાં કેટલી કંપનીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો આગ ઓલવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। જો કે આ આગ કયા કારણોસર લાગી છે તે માહિતી હજુ ચોક્કસ પ્રમાણે નથી મળી। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આગ ખૂબ જ વિકરાળ છે। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે। આસપાસના લોકો પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા। ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે આવ્યો અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। આસપાસના લોકો પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા। ત્યારે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી અને આ ગોડાઉનમાં અનેક કંપનીઓનો માલસામાન હતો જે બધો જ બળીને ખાખ થઈ ગયો છે। મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું છે। આ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આગ લાગવાનું કારણ શું છે તે હજુ સામે નથી આવ્યું। આગ લાગવાનું કારણ અકબંધ જાણવા મળ્યું છે।